જય માતાજી મિત્રો હું છું આપનો પરમ મિત્ર વાગેશ ગઢિયા ને આજે ફરીથી એક નવી જગ્યા સાથે નવા લોકેશન સાથે અને સુંદર દ્રશ્યો સાથે તમારી સમક્ષ હાજર થઈ ચૂક્યા છીએ। તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ ગુરુનો બોખરો એટલે કે ગુરુ ધુંધળીનાથનો આશ્રમ જે જગ્યાએ આવેલો છે એટલે કે પાણિયારી આશ્રમ તરીકે જેને ઓળખાય છે તે જગ્યાએ આપણે પહોંચવા થઈ ચૂક્યા છીએ। મિત્રો અંબાજી હાઈવે પર જતા વડગામ તાલુકાના મુમનવાસથી અંદર અરવલ્લીની ગિરિમાળો વચ્ચે આવેલું કુદરતી અને રમણીય સ્થળ એટલે પાણિયારી। મિત્રો અહીં એવું કહેવાય છે કે 1700 વર્ષ પહેલા ગુરુ ધુંધળીનાથ દ્વારા એક આશ્રમની સ્થાપના કરવામાં અહીં આવી હતી અને પ્રાચીન આશ્રમના ગુરુ ધુંધળીનાથ દ્વારા ગરીબોના દુખડા દૂર કરતા હતા એવું લોકોમાં માનવામાં આવે છે। લોકો તેમના આશીર્વાદ લેવા પહોંચતા અને તેમના આશીર્વાદથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી, જેથી આજે ભક્તો અહીં દર્શન કરવા માટે પહોંચે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી એમની આસ્થા છે। મિત્રો અહીં ધુંધળીનાથ બાપાની જગ્યાએ જતા વચ્ચે માર્ગમાં બહુ જ મોટું તળાવ આવે છે, પણ એ તળાવ મિત્રો હાલ ખાલી છે કારણ કે આ સાલ વરસાદ બહુ જ ઓછો પડ્યો છે એટલે તળાવમાં પાણી નથી। નહીતર જો તળાવમાં પાણી હોય તો એનો નજારો ખૂબ જ સુંદર અને અલૌકિક નજારો લાગે છે। મિત્રો આ તળાવની કિનારે કિનારે આપણે આશ્રમની જગ્યાએ જવાનું હોય છે અને હવે આપણે આશ્રમવાળી જગ્યાએ એકદમ નજીક પહોંચી ચૂક્યા છીએ। મિત્રો સમય જતાં અહીં ધુંધળીનાથ બાપાની મૂર્તિ સ્થાપવામાં આવી, જેના દર્શન અર્થે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે। આ સમગ્ર આશ્રમની સાર સંભાળ બાળક રામગીરી મહારાજ દ્વારા કરવામાં આવે છે મિત્રો, અને 12 મહિના અહીં અન્ન ક્ષેત્ર પણ આ મહારાજ દ્વારા ચલાવવામાં આવે છે। તેમજ જેમનો કોઈ સહારો ના હોય તેવા વ્યક્તિઓને પણ અહીં આશ્રમમાં રાખવામાં આવે છે, તેમને બધી જ સગવડ અહીં પૂરી પાડવામાં આવે છે। મિત્રો અમે જે દિવસે ગયા એ દિવસે ગુરુ પૂર્ણિમા હતી, એટલે એ દિવસે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉપસ્થિત હતા। સામે તમે જોઈ રહ્યા છો બહુ જ મોટા મોટા ડુંગરાઓ અને ડુંગરાની હરિયાળી ખરેખર ખૂબ જ સુંદર અને મન મોહિલે એવી જગ્યા છે। ને મિત્રો અહીંયા એક નાનો એવો વોટરફોલ પણ છે અને એ વોટરફોલનો નજારો પણ ખૂબ જ સુંદર હોય છે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે। ખરેખર એકદમ મસ્ત અને અલૌકિક આ જગ્યા છે મિત્રો। અને હવે આપણે ગુરુ મહારાજનું જે મંદિર છે મંદિરની એકદમ નજીક પહોંચવા જઈ રહ્યા છીએ। મિત્રો બીજી વાત કરીએ તો ધુંધળીનાથના સ્થાને દર વસંત પંચમીએ મોટો મેળો ભરાય છે। આજુબાજુના ગામમાં પહેલા પુત્રના પ્રસંગે શ્રાવણ માસના સોમવારે ગુરુનો લોટ કરવાનો અહીં મહિમા છે। આજે પાણિયારી તળેટીના આશ્રમમાં લોકો આવી ગુરુના પર્વત ઉપર ચડી પૂજા પણ કરે છે। અને સામે તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ સુંદર અને અલૌકિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અહીંયા રહેવા જમવાની અને આરામ કરવાની પણ ખૂબ સુંદર અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। મિત્રો જોઈ રહ્યા છો મંદિરની આગળ અહીંયા બહુ જ મોટો પતરાનો શેડ મારેલો છે, જેથી કરીને યાત્રિકોને કોઈ તકલીફ ના પડે। ને હવે એકદમ આપણે મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ, તો મંદિરમાં જઈને ગુરુ મહારાજના દર્શન કરીશું। મિત્રો જોઈ રહ્યા છો તમે એક નાનું એવું પણ સુંદર મંદિર અહીંયા સ્થાપવામાં આવ્યું છે અને મંદિરની આજુબાજુ મિત્રો એકદમ મસ્ત લીલોતરી અને ડુંગર વિસ્તાર એટલે ખરેખર એકદમ મનને વહીલે એવો અહીંયાનો નજારો હોય છે। મિત્રો આ ડુંગરની તળેટીમાં આવેલો આશ્રમ છે ને ડુંગરની ઉપર જે આજે હું જે તમને બતાવી રહ્યો છું ત્યાં એની મૂળ સ્થાપના છે, ત્યાં મૂર્તિની સ્થાપના કરેલ છે, તો એ મેન જગ્યા કહેવાય છે। મિત્રો એ જગ્યા અહીંયાથી બહુ જ દૂર છે એટલે આપણે ત્યાં જઈ શકતા નથી, કારણ કે 2-3 કિલોમીટર ઉપર ચડવું પડે છે, એટલે બહુ જ વિકટ રસ્તો છે। એટલે હું તમને અહીંયા નીચે ગુરુ મહારાજના દર્શન કરાવીશ। સામે તમે જોઈ રહ્યા છો બહુ સુંદર અને અલૌકિક અહીંયા પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને બહુ જ મસ્ત ફૂલોથી મૂર્તિને શણગારવામાં આવી છે, કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે। ખરેખર મિત્રો અહીંયા આવીએ તો મનને ઘડી બે ઘડી આનંદ થાય અને એમ લાગે કે કોઈક આપણે અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું આપણને લાગે એવી આ જગ્યા છે। અને મિત્રો ગુરુ ધુંધળીનાથની તો વાત જ અલગ છે, કારણ કે બહુ જ તપોબળવાળા અને અલૌકિક અને તેજસ્વી એ મહાન જીવ હતો
મિત્રો, જો આ ધુંધળીનાથ ગુરુ મહારાજની આખી વાત તમારે જાણવી હોય, એટલે કે ઇતિહાસ તમારે જાણવો હોય, તો સૌરાષ્ટ્રની રસધારા જે ઝવેરચંદ મેઘાણીએ લખેલી છે એમાં આખી કહાની આપેલી છે, તો તમે એમાં વાંચી શકો છો. મિત્રો, હવે આપણે જે જગ્યાએ બાલકગીરીરામ મહારાજ જા છે એ જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ અને એમના પણ દર્શન અહીંયા કરીશું. સામે તમે જોઈ રહ્યા છો, ખરેખર ખૂબ જ અલૌકિક અને સુંદર જગ્યા અહીંયા બનાવવામાં આવી છે. અને સામે તમે જોઈ રહ્યા છો, માતાઓ બહેનો પણ અહીંયા દર્શનાર્થે આવતા હોય છે. મિત્રો, અમને તો અહીંયા આવીને ખૂબ મજા આવી, તો તમે પણ અચૂકથી એકવાર આ જગ્યાની મુલાકાત કરશો. ખરેખર બહુ જ જોરદાર તપોબળવાળી આ જગ્યા છે અને એકદમ શાંત વાતાવરણ અને કુદરતી વાતાવરણ અને અલૌકિક આ જગ્યા છે. સામે તમે જોઈ રહ્યા છો, બાલકરામ મહારાજ બિરાજમાન છે, તો આપણે એમના દર્શન કરી રહ્યા છીએ. બધા લોકો અહીંયા એમની જોડે બેઠા છે અને સામે તમે જોઈ રહ્યા છો, અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓની સ્થાપના છે. અહીંયા શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે. ખરેખર ખૂબ જ સુંદર અહીંયાનું દ્રશ્ય છે. મિત્રો, અમે તમને અમારી ચેનલમાં આવા જ સુંદર સુંદર દ્રશ્યો, આવા જ અલૌકિક નજારા અને અલૌકિક જગ્યાઓના દર્શન કરાવવાના છીએ અને એના દ્રશ્યો બતાવવાના છીએ. તો અમને ફૂલ સપોર્ટ કરજો, અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો અમે અમારી FB આઈડી એટલે કે વાઘેશ ગઢિયા ફેસબુકમાં પણ મૂકીએ છીએ, તો અમારી ફેસબુકને પણ ખૂબ જ સપોર્ટ કરજો અને અમને ફોલો કરજો ફેસબુકમાં. મિત્રો, સામે તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે ઝરણાવાળી જગ્યા છે. અહીંયા થઈને ચોમાસામાં ઝરણું વહે છે અને સામે જે જગ્યા દેખાય છે એ વોટરફોલની જગ્યા છે. મિત્રો, પણ હાલ વરસાદ ઓછો છે, એના કારણે અહીંયા હાલ વોટરફોલ આપણને દૃશ્યમાન નથી થઈ રહ્યું, પણ જો વરસાદના ટાઈમે આવીએ તો ખરેખર ખૂબ જ અલૌકિક અહીંયાનો નજારો હોય છે. સામે તમે જોઈ રહ્યા છો, લોકો અહીંયા જે થોડું ઘણું પાણી છે એમાં નાહી રહ્યા છે અને વોટરફોલનો થોડો નજારો આપણને દૃશ્યમાન થઈ રહ્યો છે. મિત્રો, બીજી વાત કરીએ તો આ આશ્રમ અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે હોવાથી ઝરણા અને લીલોતરી હરિયાળીથી નયન રમ્ય બને છે. અહીંયા લોકો ફરવા આવતા હોય છે. દર્શન સાથે લોકો ઝરણામાં નાહવાની સાથે પિકનિક પોઈન્ટની પણ મજા માણતા હોય છે. કુદરતી સૌંદર્ય વચ્ચે ચોમાસાના આ પિકનિક પોઈન્ટ પર લોકોની ભારે ભીડ જામે છે, જેના કારણે પણ આ પાણિયારી આશ્રમ આજે ખૂબ જાણીતો બન્યો છે. તો મિત્રો, આવા જ સુંદર વિડીયોમાં આપણે આગળ મળતા રહીશું અને નવા નવા લોકેશન તમને જણાવતા રહીશું. તો આવા જ સુંદર વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો. મિત્રો, આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર, જય ગુરુ મહારાજ. મિત્રો, આવજો.